ઘરમાં કોઈ છે? હલો. હા, બોલો ને. બોલો, કોનું કામ છે? આ જો તમે દામિનીના ભાઈ. હા, હું દામિનીનો ભાઈ છું, પણ તમે કોણ અને દામિનીને કઈ રીતે ઓળખો? આ દામિનીને એટલા માટે ઓળખું કે મારી પત્ની મીરા, હું મીરાનો હસબન્ડ છું. મીરા અહીંયા આવી છે? આવી હતી. આવી હતી? હું કંઈ સમજો નહીં. પહેલા તો મને એ કહો કે કયા પ્રકારના પતિ છો તમે? તમારે લીધે તમારી પત્નીને બીજાના ઘરે આશરો માંગવા આવવું પડે? હા હા, ક્યાંની રીત છે? અને તમારા જ લીધે મારી બહેન પણ આ ઘરમાંથી ચાલી ગઈ. શું? મારા લીધે? હા, કારણ કે મીરા તમારી સાથે ઝઘડો કરીને અહીં આવી અને અહીંયા રોકાણી તો મારા મમ્મીને એ વાત ન ગમી. એટલે મારા મમ્મીએ મારી બહેનને કહ્યું કે મીરાને આ ઘરમાંથી જવાનું કહે. તો એની સાથે સાથે મારી બહેન પણ ચાલી ગઈ. માફ કરજો મને. હું તો અત્યારે એની જેટલી પણ બહેનપણીઓ છે બધાના ઘરે તપાસ કરતો કરતો અહીંયા પહોંચ્યો છું. કોઈના ઘરે નહોતી. તમે કહ્યું એટલે મને પાકું થઈ ગયું કે અહીંયા હતી ખરા, પણ હવે નથી. મારી જ ભૂલ છે. મને એની સાથે રહેતા ન આવડ્યું. હંમેશા હું ભૂલ કરતો હતો, વ્યસન પણ કરતો હતો, અને એટલા માટે જે કંટાળી ગઈ હતી. હાથ પણ ઉપાડતા જશો ને? હા, મેં હાથ પણ ઉપાડ્યો હતો. છેલ્લે જ્યારે એ ઘર છોડીને ગઈ ત્યારે ઝઘડો એટલો વધી ગયો હતો કે એની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એણે મને સમજાવવાની બહુ કોશિશ કરી અને સારા રસ્તે જવા માટે, સારો ધંધો કરવા માટે ઘણી સલાહો પણ આપી, પણ મેં અત્યાર સુધી ક્યારેય એની એક વાત ન માની. હંમેશા મારી જ મનમાની કરતો હતો. પણ એના ગયા પછી મને સમજાયું કે મેં બહુ મોટી ભૂલ કરી. એનું કોઈ નથી અને એ ક્યાં જશે, ક્યાં રહેશે, મેં એનો કંઈ વિચાર જ ન કર્યો, કારણ કે એનો સહારો જ હું હતો. કાશ કે તમે આવું થોડા દિવસ પહેલા વિચાર્યું હોત ને, તો મીરા તો ખુશ હોત જ, અમારા ઘરમાં પણ શાંતિ હોત. આજે મને પણ નથી ખબર કે મારી બહેન અને મીરા ક્યાં ગયા છે. એ અમારો ફોન પણ નથી ઉપાડતી. કદાચ ગુસ્સામાં હશે. હોય જ ને, ઓબ્વિયસલી, કારણ કે મમ્મી એને જવાનું કહી દીધું. બધા જીદે ચડી ગયા હતા અને મમ્મીનો પણ વાંક કઢાય એમ નથી, કારણ કે તમને જાણ ન હોય તો કહી દઉં કે મારી સગાઈ થઈ ગઈ છે. અને મમ્મીને મનમાં એવો ડર હતો, આઈ થિંક સો, કે હવે મીરા વધુ સમય આ ઘરમાં રહેશે તો કાં તો અમારા વચ્ચે કંઈ થઈ શકે, અને જો ના થાય તો પણ મારી સગાઈ તૂટવાના ચાન્સ હતા. કારણ કે મારા સસરા પક્ષવાળા તો સમજવાના નથી ને કે એક જવાન છોકરી અમારા ઘરમાં શું કામ રહે છે. સમજો છો તમારા લીધે કેટલા બધા લોકોને કેટલા બધા પ્રોબ્લેમ્સ થયા છે. માનું છું કે આ બધું મારા કારણે જ થયું છે. તમારી બેન આ ઘર છોડીને જતી રહી એ પણ મારી જ ભૂલ કહેવાય. મીરા ઘરમાં આવી ત્યારે તમારા ઘરમાં ઝઘડા ઊભા થયા ને. જો મેં જ મીરાને ઘર છોડીને જવા ના દીધી હોત તો આવું થાત જ નહીં ને. જુઓ, તમે જરાય ચિંતા ના કરતા, હું એ લોકોને ગોતીશ અને હું દામિનીને આ ઘરમાં પાછી મૂકી જઈશ. મીરાને પણ મનાવી લઈશ અને ફરી ક્યારેય એનો સાથ નહીં છોડું. મને ખુશી છે કે તમને તમારી ભૂલ સમજાઈ ગઈ. મને તમારો નંબર આપી દો. કદાચ મને જાણ થશે તો હું તમને ફોન કરીને બોલાવી લઈશ. હા, અને તમને કંઈ જાણ થાય તો પ્લીઝ મને જણાવજો. ચોક્કસ. છતાં એક સવાલ હતો. જી. આ મીરા કંઈ કામ તો નહોતી ગોતતી ને? દિવસ રાત એક જ કામ કરતી હતી, કામ ગોતવાનું. બિચારી સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ થવાની કોશિશ કરતી હતી, કારણ કે બીજું તો કોઈ હતું નહીં જેના પર વિશ્વાસ કર્યો. એણે તો એને ઘરમાંથી કાઢી મૂકી. તો એને કંઈ કામ મળ્યું હતું? ના. તો હું ત્યાં તપાસ ના કરું? હા. દામિની એ કઈ જોબ કરે છે, કરતી હતી? ના.
સારું, હું એ લોકોની બીજી કોઈ ફ્રેન્ડને પૂછું. સારું. દામિની, તમે દામિની, અહીંયા શું કરો છો? હું તમને લોકોને જ ગોતતો હતો. શું કામ હતું? શું કામ ગોતતા હતા અમને? શું જરૂર પડી? હું તારા ઘરે પણ ગયો હતો. તારા ઘરે ગયો તો તારા ભાઈએ મને વાત કરી કે તમે લોકો ઘર છોડીને નીકળી ગયા છો. હા, અમે લોકોએ અમારું ઘર છોડી દીધું છે, અને એ પણ તમારા કારણે. તમે જે કર્યું ને એ બહુ ખોટું છે. મીરાને મેં સહારો આપ્યો તો મારા ઘરે, અને મારા ઘરેથી પણ એને રાખવા માટે તૈયાર નહોતા. હવે હું તો તમારા જેવી છું નહીં ને કે એને એકલી મૂકી દઉં, રોડ ઉપર અજળતી કરી દઉં. એટલે મેં પણ મારું ઘર છોડી દીધું તમારા કારણે. આજે મારે પણ મારું ઘર છોડવું પડ્યું. માફ કરજે, અને તારો આભાર માનું એટલો ઓછો છે કે તે મીરાને તારા ઘરે આશરો આપ્યો. પણ મીરા ક્યાં છે? એ એના કામે છે. તમારે શું કામ છે? તમે મીરાને નહીં મળી શકો, કારણ કે એ હવે તમને મળવા નથી માંગતી. અરે, તમારામાં તેવડ નહોતી એને સાચવવાની, તો પછી લગ્ન શું કામ કર્યા? એને બિચારીએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો હતો, ઘરવાળાનો વિશ્વાસ તોડ્યો, તમારા ઉપર વિશ્વાસ મૂકીને તમારી સાથે લગ્ન કર્યા, ઘરવાળાનું નાક કપાવ્યું. અને તમે શું કર્યું? તમે જેને દગો દીધો એને ઘરેથી જવા માટેનું કહી દીધું. વિચાર પણ કર્યો હતો કે તમારી સાથે નહીં રહે, તમારું ઘર મૂકી દેશે તો ક્યાં જશે, શું કરશે? કંઈ જ વિચાર નહોતો કર્યો. ત્યારે ગુસ્સામાં ને ગુસ્સામાં મેં એને ઘરની બહાર તો કાઢી મૂકી, પણ પછી પછતાવો થયું કે અત્યાર સુધી એને જે કંઈ પણ મારા માટે કર્યું, જે કંઈ પણ કીધું એ બધું મારા સારા માટે હતું. સાચું કહું તો એને મનાવવા માટે જ આપ્યો હતો. મનાવવા? કઈ વાતને લઈને મનાવશો? એને તર છોડી દીધી એના માટે? એને એની ફેમિલીથી નોખી કરી દીધી એના માટે? કે પછી અત્યારે એને સ્ટ્રગલ કરવું પડે છે એના માટે? તમને ખબર પણ છે એક પણ દિવસ એવો નહીં હોય કે જ્યાં એને તમને યાદ નહીં કર્યા હોય, પોતાના જીવનને કોસ્યું નહીં હોય. કેટલું સ્ટ્રગલ કર્યું છે એને. અરે, 2 ટકનો રોટલો ભેગો કરવો હોય ને તો પણ 100 વાર વિચારવું પડતું હતું. કેટલા વલખા માર્યા છે એને. બધી જ વસ્તુ માટે હું એની પાસે માફી માંગવા માંગુ છું, કારણ કે મારા લીધે જ એને ઘર છોડ્યું અને મેં એની સાથે આવું કર્યું. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હા, તમારા મોઢે છે ને રામ શબ્દ સારો નથી લાગતો. એટલું સારું સારું બોલો છો ને એ બિલકુલ એ શોભા નથી દેતું તમને. તમારે તો ગુસ્સો કરવો જોઈએ, સામેવાળાને મારવું જોઈએ, ખીજાવવું જોઈએ, ઘરની બહાર કાઢી મૂકવા જોઈએ. આ બધું સારું નથી લાગતું. માફી તમે ના માગો. હજી પણ કંઈ કહેવાનું બાકી રહી ગયું હોય તો કહી દે. કહેવા માટે તો ઘણું છે, પણ મારી પાસે એટલો સમય નથી ને કે હું તમારી સાથે અત્યારે ટાઈમ વેસ્ટ કરું. તમને તમારી ભૂલ ગણાવું, તમને તમારી ભૂલ ગણાવીશ ને તો આખી જિંદગી નીકળી જશે. દામિની, પ્લીઝ સમજવાની કોશિશ કર. હું કહું છું ને, હું મીરાને લેવા માટે આવ્યો છું, અને એને કહીશ કે બીજી વાર ક્યારે આવી ભૂલ નહીં થાય. હું એને પ્રોમિસ આપીશ. અને હું તો તને પણ કહું છું કે તું તારા ઘરે જતી રહે. તારો ભાઈ ચિંતા કરતો હતો, તમને લોકોને ગોતતો પણ હતો, અને હું ગોતતા ગોતતા તમારા સુધી પહોંચી ગયો છું. તો પ્લીઝ, મીરા ક્યાં છે? બહાર ગઈ છે. આવશે ને એટલે એની સાથે વાત કરી લઈશ, અને જો એને તમારી સાથે રહેવું હશે તો મોકલી આપીશ. હવે જઈ શકો છો. શું કરે છે? કંઈ નહીં. શું થયું? શેનું? કંઈ નહીં, સબમિટ કરવાની રહી ગઈ છે તો હવે કાલે આપીશ. તને શું થયું? આજે આપણને ગોતતા ગોતતા
કોઈ આવ્યું હતું. બા આવ્યા હશે, કરોનકભાઈ આવ્યા હોય. મને ખબર જ હતી કે થોડા દિવસમાં એ લોકો તને પાછી લઈ જશે અને મારે એકલું જ રહેવાનું છે. એટલે જ પહેલાં કહ્યું હતું મારી માં કે શાંતિથી રહે. જીજાજી આવ્યા હતા. શું? આદિકુમાર. એને આ ઘરનું એડ્રેસ કોણે આપ્યું? એને કેવી રીતે ખબર પડી કે હું અહીંયા છું એમ? અરે તારે એને ઘરમાં આવવા જ નહોતો દેવાનો. અરે નીચે પેલા આંટી રહી છે ને, એમના ઘરે એ જોવા જતા હતા, ગોતતા હતા ઘર. એક્ઝેક્ટ તો એમને પણ નહોતી ખબર, પણ હું નીચે ઉતરી તો મને દેખાઈ ગયા. કહેતા હતા કે પેલા આપણા ઘરે ગયા હતા, ત્યાં ભાઈ સાથે વાત થઈ એમની. એનો મતલબ કે તારા ઘરે પણ કંઈ બાકી નહીં મૂક્યું હોય ને? ત્યાં જઈને પણ ભવાડા કર્યા જ હશે, ઝઘડા કર્યા હશે, કંઈ બોલ્યા હશે. બે જગ્યાએ સારા સંબંધો હોય ને તો પણ એને સહન ના થાય. એવું કાંઈ નથી કર્યું. શાંતિથી વાત કરી ભાઈ સાથે, અને મારી સાથે પણ બહુ શાંતિથી વાત કરતા હતા. ઇવન માફી માંગતા હતા. એમણે જે કર્યું ને એ બધી વાતનો એમને પછતાવો છે. ખોટું બોલતો હશે દામિની. તને શું લાગે છે આવા માણસો ક્યારે સુધરે ખરા? પોતાની ભૂલ સ્વીકારે ખરા? પણ તને કેમ ખબર કે નહીં સુધર્યા હોય? એમને એમની ભૂલનો પછતાવો નહીં હોય. મને કહ્યું કે હું મીરાને સાથે લઈ જવા માંગુ છું, એની સાથે રહેવા માંગુ છું. ના, મારે ક્યાંય જવું નથી. સમાધાનનો કોઈ રસ્તો જ નથી. જ્યારે ઘર છોડીને મેં આટલો મોટો નિર્ણય કર્યો છે, આટલી દુઃખી થઈ છું, તો હવે પાછું શું કામ જવું છે મારે? તારી બધી વાત સાચી છે, પણ માણસને જ્યારે પોતાની ભૂલ સમજાઈ ગઈ હોય ને ત્યારે એક મોકો આપવો જોઈએ. તારી સાથે જે થયું એ બધું ખોટું થયું, પણ માણસ જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે બોલવાનું ભાન નથી રહેતું. સાચી વાત છે તારી, પણ હર વખત ન હોય ને. સમજ્યા કે માણસ એક વખત ગુસ્સામાં બોલે, 2 વખત બોલે, પણ રોજ બોલે ને તો સમજી જવું જોઈએ કે એને આદત છે આવી બધી. તો ક્યાં સુધી આવી રીતે રખડીશ? ઓફિસે નોકરી ગોતીશ, રહેવાના ઠેકાણા નહીં. હા, ઘર તો આપણને મળી ગયું, પણ શું ભરોસો કે સાથે આવી જ રીતે રહીશું? કાલે શું થવાનું છે એ તને પણ નથી ખબર ને મને પણ નથી ખબર. એકવાર મોકો તો આપી જો, કદાચ બની શકે કે હવે આવું ના પણ થાય. ઠીક છે, તું કહે છે તો હું મોકો આપી દઈશ, પણ તારે પણ એક પ્રોમિસ કરવું પડશે તો જ. શેનું પ્રોમિસ? એ જ કે તું તારા ઘરે પાછી જતી રહીશ. એની ગેરંટી ના લઈ શકીએ. કેમ? તને શું વાંધો છે? પાનો ગુસ્સો ખબર છે ને, એકવાર ગુસ્સો કરી લીધો ને એટલે પૂરું થઈ ગયું. હવે ઘરે જઈને બાના શું રિએક્શન છે, કેવી રીતે વર્તન કરશે, આઈ ડોન્ટ નો. દામિની, આપણે એક કામ કરીએ ને, આપણે આદિને બોલાવી લઈએ, બધા સાથે મળીને મનાવીએ તો બની શકે કે બા માની જાય. બની શકે તો હું એવું સમજુ ને કે તું આદિકુમાર સાથે રહેવા માટે તૈયાર છે. ચાન્સ આપી રહી છું, મોકો છેલ્લો અને પહેલો. જો આ વખત કે આડાવડા થયા ને તો ડિવોર્સ, સમજી રાખજે. નહીં થાય, કારણ કે એમની આંખોમાં સાફ સાફ દેખાતું હતું કે એમને પછતાવો છે. એમણે જે કર્યું ને એ ખોટું કર્યું છે એમને, અને દિલથી સોરી કહેતા હતા. સારું, તો હવે એને બોલાવીને જઈએ તારા ઘરે. હા. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.